તમે પણ તમારા યુટ્યુબની અંદર તમારા મનપસંદ ગીતો ડાઉનલોડ કરવા માંગતા હોય તો આજના વિડીયોમાં હું તમને યુટ્યુબની અંદર એવું એક સેટિંગ બતાવવાનો છું જેની મદદથી તમે તમારા યુટ્યુબની અંદરથી તમારા મનપસંદ ગીતો ડાઉનલોડ કરી શકશો। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો સૌપ્રથમ તમારા ફોનની અંદર અહીંયા યુટ્યુબ એપને ઓપન કરી લેવાની છે। યુટ્યુબ એપ ઓપન થઈ જાય પછી તમને અહીંયા પ્રોફાઇલવાળો ઓપ્શન જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। હવે તમને અહીંયા ઉપરની સાઈડ એક 3 ડોટ વાળું ઓપ્શન જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે। પછી તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે, તમારે અહીંયાથી કોઈ પણ ઓપ્શન પર ક્લિક કરવાનું નથી। હવે તમે અહીંયા થોડા નીચેની સાઈડ આવશો એટલે તમને અહીંયા એક ડાઉનલોડ વાળો ઓપ્શન જોવા મળશે, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। હવે તમને અહીંયા બે બટન દેખાશે, એ તમારા ફોનની અંદર ઓન હોય એટલે કે તમારા યુટ્યુબની અંદર ઓન હોય તો તમારે એને આ રીતે તમારે અહીંયાથી ઓફ કરી દેવાના છે। હવે તમને અહીંયા ઉપરની સાઈડ ડાઉનલોડ ક્વોલિટી લખેલું દેખાય, ત્યાં તમારે એકવાર ક્લિક કરી દેવાનું છે। એટલું કરશો એટલે તમને અહીંયા 3 ઓપ્શન જોવા મળી જશે, તમારે અહીંયાથી પહેલા નંબરવાળા ઓપ્શન પર તમારે સિલેક્ટ કરી લેવાનું છે। એટલું થઈ જાય પછી તમારે અહીંયાથી એરોવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। ફરી એકવાર તમારે અહીંયાથી એરોવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। હવે તમે અહીંયાથી જે કોઈ ગીત ડાઉનલોડ કરવા માંગતા હોય એના માટે તમારે અહીંયા સર્ચવાળા બટન પર ક્લિક કરી દેવાનું છે। પછી તમારે અહીંયાથી જે કોઈ ગીત ડાઉનલોડ કરવું હોય એ તમારે અહીંયા સર્ચ કરી દેવાનું છે। તો આપણે અહીંયા સર્ચ કરી દઈએ ગુજરાતી સોંગ। એટલું તમે અહીંયા સર્ચ કરશો એટલે તમને અહીંયા ઘણા બધા તમને સોંગ જોવા મળી જશે। હવે તમને અહીંયાથી જે કોઈ સોંગ ગમે એ તમારે અહીંયાથી પ્લે કરી દેવાનું છે। એટલું કરશો એટલે તમને અહીંયા ખૂણામાં એક ડાઉનલોડવાળો ઓપ્શન જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। હવે તમે અહીંયાથી જે કોઈ ક્વોલિટીમાં ડાઉનલોડ કરવા માંગતા હોય એ તમારે અહીંયાથી તમારા હિસાબથી સિલેક્ટ કરી લેવાનું છે। એટલું કરશો એટલે તમારું આ જે સોંગ છે એ ડાઉનલોડ થવાનું સ્ટાર્ટ થઈ જશે। તો તમે અહીંયા જોઈ શકો છો આપણું આ સોંગ છે એ ડાઉનલોડ થઈ ગયું છે। હવે તમે અહીંયાથી તમારા ફોનની અંદર ઇન્ટરનેટ નહીં હોય તો પણ તમે તમારા ફોનની અંદર આ સોંગ સાંભળી શકો છો। તો હું તમને એકવાર આ સોંગ સંભળાવીને પણ બતાવી દઉં। એના માટે તમારા ફોનની અંદર અહીંયા ફરી એકવાર પ્રોફાઇલવાળા ઓપ્શન પર ક્લિક કરી દેવાનું છે। એટલું કરશો એટલે તમને અહીંયા નીચે એક ડાઉનલોડવાળો ઓપ્શન જોવા મળશે, ત્યાં તમારે ક્લિક કરી દેવાનું છે। હવે તમે તમારા ફોનની અંદર આ સોંગ તમે સાંભળી પણ શકો છો અને તમારા ફોનની અંદર ઇન્ટરનેટ નહીં હોય તો પણ તમે આ સોંગને સાંભળી શકો છો। તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં।